સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। થરાદના પડાદર ગામે દહેજ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। પરણ્યાતાને ત્રાસ અને ₹10 લાખ દહેજની માંગણીના આક્ષેપ, સમાજની બેઠકમાં ધીંગાણું, 3 ઇજાગ્રસ્ત। થરાદ તાલુકાના પડાદર ગામમાં દહેજ વિવાદને લઈને યોજાયેલી સમાજની બેઠક દરમિયાન ધીંગાણું સર્જાતા 3 વ્યક્તિને ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે। ફરિયાદી પરિવારના જણાવ્યા મુજબ પડાદર ગામની સેવાન્વિત અમૃતભાઈ પંડ્યાની દીકરીના લગ્ન સુઈગામ તાલુકાના બેણક ગામમાં થયા હતા। લગ્ન બાદ સાસરિયા પક્ષ દ્વારા પણિતાને વારંવાર માનસિક તથા શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો, મારપીટ કરવામાં આવતી હતી, તેમજ વધારાના ₹10 લાખ દહેજની માંગણી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। પરિવારના જણાવ્યા અનુસાર આ મામલે સમાજના આગેવાનો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ બંને પક્ષ વચ્ચે સમાધાન લાવવાના પ્રયાસ રૂપે બેઠક યોજાઈ હતી। બેઠકમાં સાસરિયા પક્ષ તરફથી આશરે 50 થી 60 લોકો હાજર રહ્યા હોવાનું જાણવામાં આવ્યું છે। બેઠક દરમિયાન વાતચીત ઉગ્ર બનતા ધક્કામુક્કી અને મારામારી થઈ હતી। ઘટનામાં સેવાન્વિત ભાઈ અમૃતભાઈ પંડ્યા, પ્રદીપભાઈ, સેનવંતભાઈ પંડ્યા તથા જીગરભાઈ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે। ફરિયાદી પરિવાર દહેજની માંગણી, પણિતાને થયેલા ત્રાસ તથા હુમલામાં સંડોવાયેલા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ। મારું નામ પંડ્યા શિવંતીભાઈ અંબારામ, હું પડાદરનો વતની છું અને મારે દીકરી અને મારો દીકરો છાટા પદ્ધતિથી બેણા રાયચંદભાઈ હરદાસભાઈને ત્યાં પરણાવેલા છે। એમનો પુત્ર છે અને ઘણા સમયથી મારી દીકરીને હેરાન કરતા હોય, મારઝૂડ કરતા હોય તો મેં સમાજને વાત કરી કે મને ખૂબ હેરાન કરે છે અને ₹10 લાખ રૂપિયાની દહેજ માંગે છે અને મને વારંવાર મારી દીકરીને અમને મારા દીકરાને હેરાન કરતા હતા। તો મેં સમાજમાં વાત કરી કે મને ઘણા સમયથી આ હેરાન કરે છે અને ખોટી રીતે કે તમે માતા મૂકી છે અને મને સમાજના માણસો મારી પાછળ આવ્યા કે તમે સમાજમાં રાયચને વાત કરી તમે માતા મૂકી છે। મેં કીધું મેં આવું મને કશું કોઈ આવડતું છે નહીં। તો કે તે માતા મૂકી છે અને રાયચને કીધું કે મને તળાવના બાપજી કહે છે એટલે કે તે માતા મેલી છે 100%। અને મેં કીધું સાહેબ નથી અને કે તે તારી દીકરીના કે કર્મો કરાવેલા છે અને સાકર મંત્રીને અને અમને કે નજર લાગી છે, આવી ધાક ધમકીઓ કાયમી હાલતા વારંવાર પરેશાન કરતા। એના કારણે મેં સમાજમાં મારે ખૂબ બે હાથ જોડીને વિનંતી કરી કે મને આ ખોટી રીતે હેરાન કરે છે તો મહેરબાની કરીને તમે મને સામાજિક નિરાકરણ લાવી દો। તો સમાજના વડીલો, આગેવાનો બધા આવી અને બેણપના એમનું ડાલું ભરાઈને આવ્યા અને જેમ તેમ સામાજિક ઘડીક ચર્ચાથી પછી દારૂ પીધેલી હાલતમાં બધા હતા અને ડાયરેક્ટ કિશોરભાઈ ધીરાભાઈ પંડ્યા એ ઉશ્કેરાઈ ગયો, મારા છોકરાને ગરી લીધો, ત્યાં ઊભો હતો તો અમે છોડાવવા હતા, મને પાછળ લાકડી મારી કિશોરભાઈએ અને પછી મોટો ટોળો હતો એટલે હાર ના ઘણો ઝઘડો થઈ ગયો। ત્યારે કોને શું હું બેહોશ જેવો થઈ ગયો। મારા છોકરાને મારા જે આગેવાન ભાઈ મારા બધો પરિવાર હતો એ અમને તાંતાર બહાર કાઢી લીધો। નકા સાહેબ લાકડી ધોકા વડે ડાલો ભરાઈને આવ્યા હતા અને અમને મારી નાખો નમૂ। જો અમારો પરિવાર જો સાથે ના હોત તો આજ અમારો આ પૂરું મર્ડર કરી નાખ્યા। હજી કીધું છે કે તમે ગમે ત્યારે તમારો મર્ડર કરવામાં આવશે ને આવશે અને મારી દીકરીને હેરાન પરેશાન કરે છે। તો હું સરકારશ્રીને વિનંતી કરું છું કે સાહેબ આ જે આક્ષેપો આલ્યા છે એક તડાવ બાપજીએ કે કીધું છે અને તમે કે આવું કર્મ કરેલું છે, આવો ખોટો આક્ષેપ આલ્યો છે તો હું આ પાકો કઈ જગ્યાએ શું કર્યું જે સાહેબથી મને સરકાર આની પાકી તપાસ કરી અને મને ન્યાય આપે એવી વિનંતી કરું। સરકાર જોડે શું મારી સરકાર જોડે કે મારી દીકરી એક જ મારી દીકરી છે અને ગરીબ સીધી દીકરી છે અને ખૂબ હેરાન કરે છે અને દહેજ ₹10 લાખ રૂપિયા સમાજના માણસો કને કીધેલું છે કે ₹10 લાખ રૂપિયા હલાવો અને દહેજની વારંવાર માગણી કરે છે। મેં મારી રીતે ટાટા પદ્ધતિથી લગ્ન કરેલા છે પણ એ ખૂબ મને હેરાન કરે છે। મારી દીકરીને હેરાન પરેશાન કરે કે તે ખોટી રીતે કે તારા કર્મ કરાવેલા છે, તે સાકર મંત્રાવી લાવી છે, ઘડીક કે તે
બાવો અમને કહે છે કે માતા મૂકી છે. તો હવે આવું સાહેબ, આ હું કોઈ દીવાની દીવે કે હું કોઈ પણ ગીતા દીદીની સાક્ષી અત્યારે હું કહું છું, હું કોઈ દેવ બાબતે કોઈ જાણતો નથી, પણ મને 1 વર્ષથી એટલો હેરાન પરેશાન કરે છે કે હવે હું મારે ક્યાં જમું. મેં સમાજ ભેગી કરી તો સમાજ વચ્ચે આવીને બધા તમામ દારૂ પીને આવેલા અને એવો હુમલો કરેલો તો સીધા અમારા ભોણેજ અને મારા દીકરા ઉપર ડાયરેક્ટ હુમલો કર્યો. અમે છોડાવવા જતા કિશોરભાઈ ધીરાભાઈ પંડ્યા સીધી લાકડીને ધોકા લઈને આવેલા, મને મોરામાં સીધી મારી દીધી, બેહોશ કરી દીધો. એટલે મારા પરિવાર સાથે હતા, તાંતર ઉઠાવીને મને બહાર લઈ ગયા કે મારી નાખશે. પછી ટોળામાં હલા બોલ થઈ ગયો, કોણે શું કર્યું શું અમે બધા બેફોન જેવા થઈ જાય. એટલે લોબી માહિતી રહી નથી, ક્યારે કોને સોર્યું એ કોઈ માહિતી નથી. અમારા